સમસ્યામાં તો આવાસની સમસ્યા છે, પાણીની છે, રોડ રસ્તાની સમસ્યા છે, શિક્ષકો નથી સ્કૂલમાં, મહિલાઓનો મોંઘવારીનો પ્રશ્ન સૌથી મોટો, બધાનો ભાવ વધે છે પણ જે દૂધ ભરે એ લોકોનો ભાવ બધા પેટ્રોલ બીજા આ બધાનો ભાવ વધતો જાય છે એટલે મહિલા તો ઘણી તકલીફ પ્રતિસાદ મળી રહ્યો છે। લોકોમાં ભાજપ પ્રત્યે ખૂબ રોષ છે। ખેરગામના દરેક લોકો ભાજપને પછાડી દેવાના છે। ખબર પડી જશે કે લોકોને લૂંટવાથી શું પરિણામ આવે। ટૂંકમાં લાલચ એવી આપવામાં આવે અને ડરાવવામાં લોભ લાલચમાં આવ્યા નથી, કોઈથી ડરાવવાની ખૂબ કોશિશ કરી પણ લોકો અને એ લોકો આ પૈસાથી ખરીદીને પૈસા જે ભેગા કરલા તેનાથી ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરી। આખા ગુજરાતમાં લોકશાહી ખતમ કરવાનો એ લોકો ખેરગામ અને વાસદામાં એ લોકો સફળ થયા। નરસે જળ આ સફળ થવાની નથી। મોટી મોટી લાઈન એક લાત મારે ને તો દિવાલ તૂટી જાય એવા શૌચાલયો બનાવે। દરેક હોદ્દેદારો ભાજપનો એક હોદ્દેદાર આવે અને મને એક કામ બતાવે કે જેમાં ભ્રષ્ટાચાર દરેક કામમાં ભ્રષ્ટાચાર છે, ફૂલ ભ્રષ્ટાચાર 10% ટૂંકમાં 90,000 નું કામ કર્યું હોય અને 4 લાખ રૂપિયા પાસ કર્યા એવા એ લોકોના। અહીંયા જે ચેક ડેમ બન્યા છે, પ્રોટેક્શન વોલ બન્યા છે, પહેલા વરસાદે જ રોડ રસ્તામાં કે દરેક કાર્યમાં એ લોકોના ભ્રષ્ટાચાર। સામાજિક ન્યાયની દ્રષ્ટિએ ખેરગામમાં ખૂબ અન્યાયનું અને બંધારણનું હનન કર્યું છે। ઓછામાં ઓછી 13 થી 14 બેઠકો કોંગ્રેસ બહુમતીથી જીતશે। એટલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે આપણે ઉપસ્થિત છે। ખેરગામ તાલુકાની તાલુકા પંચાયતની સીટ અને નાંધાઈની સીટનું અત્યારે પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે। ઉમેદવારો સવારથી સાંજ સુધી અત્યારે પ્રચારમાં જોડાઈ રહ્યા છે। તેમની સાથે સીધી વાત કરવી છે અને જાણવાનો પ્રયાસ કરવો છે, કારણ કે ખેરગામ તાલુકામાં ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકશાહી જીવંત હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તાલુકા પંચાયત સીટના 16 ઉમેદવારો છે। 16 ઉમેદવારમાં એક પણ બિનહરીફ ચૂંટાયા નથી, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં ઉમેદવારો આવ્યા નથી અને હવે 26 તારીખે મતદાન થશે અને અત્યારે જે ઉમેદવારો છે પ્રચારમાં જોડાઈ ગયા છે, તેઓએ જ્યાં જ્યાં પ્રચાર માટે જાય છે તેઓને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને કેવો આવકાર મળી રહ્યો છે, સીધી તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ। પ્રથમ તો જ્યોતિબેન છે, શું લાગે કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? ગામમાં તમે ફરી રહ્યા છો, લોકોનો આવકાર કેવો છે? સર્વપ્રથમ તો મારો પરિચય આપું। મારું નામ જ્યોતિબેન સુભાષભાઈ, જિલ્લા પંચાયતની સીટ પર મેં ઉમેદવારી નોંધાવી છે। અમે ઘણો બધો પ્રચાર કરવા ગયા, અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, લોકોએ આવકાર્યા છે અમને। જ્યોતિબેન, કઈ કઈ ગામની એવી સમસ્યાઓ છે કે આજે ઘણા વર્ષોથી એ સમસ્યાનો હલ નથી થયો? જે આ ગામની સમસ્યામાં તો આવાસની સમસ્યા છે, પાણીની છે, રોડ રસ્તાની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે, શિક્ષકો નથી સ્કૂલમાં, હા ઘણી બધી સમસ્યાઓ છે। પ્રચાર માટે જઈ રહ્યા છો, મહિલાઓના શું પ્રશ્ન છે ગામમાં? મહિલાઓનો મોંઘવારીનો પ્રશ્ન સૌથી મોટો છે। બરાબર છે। અચ્છા, બધાનો ભાવ વધે છે પણ જે દૂધ ભરે એ લોકોનો ભાવ બધા ઓછો આપે, બીજા બધા પેટ્રોલ બીજા આ બધાનો ભાવ વધતો જાય છે એટલે મહિલાને તો ઘણી તકલીફ પડે છે। એટલે મહિલાનું બજેટ ખોરવાયું છે મોંઘવારીને લઈને। બરાબર, સતત અત્યારે ગેસના બાટલાનો જે ભાવ વધ્યો એ પણ કઈ પ્રશ્નો હશે ને? હા, ગેસનો પ્રશ્ન છે, ઘણા પ્રશ્નો છે મોંઘવારી। હા, તો આપણી સાથે સુભાષભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીએ, કારણ કે ખેરગામ તાલુકામાં 2-4 મહિને તાલુકા પંચાયતની કચેરીએ મોરચો માંડતા હોય છે, કારણ કે ભાજપ દ્વારા જે ભ્રષ્ટાચાર થતો હોય તેમની સાથે સીધો અવાજ ઉઠાવતા હોય। તમે ફરી રહ્યા છો, ગામમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકોમાં ભાજપ પ્રત્યે ખૂબ રોષ છે। આ વખત ખેરગામના દરેક લોકો ભાજપને પછાડી દેવાના છે, ફેંકી દેવાના છે। ભાજપને ખબર પડી જશે કે લોકોને લૂંટવાથી શું પરિણામ આવે, આ વખત ખેરગામની જનતા બતાવી દેશે। સુભાષભાઈ, 16 બેઠક પર ક્યાંય પણ એક પણ બિનહરીફ નહીં આવી। નવસારી જિલ્લાના ઘણા બધા તાલુકાઓ છે, વાંસદા તાલુકો અને ખેરગામ તાલુકો, જે બે એ તાલુકા છે કે ત્યાં કોઈ પણ બિનહરીફ નથી ચૂંટાયા। તમારા પણ ઉમેદવારો તમે ઉભા રાખ્યા છે કોંગ્રેસ તરફથી, કોંગ્રેસ પાર્ટીએ કોઈ લોભ લાલચ કે એવા કોઈ પ્રલોભન તમારી આ કોંગ્રેસના ઉમેદવારોને પણ આપવામાં આવ્યા હતા કે ખરા? ખાસ એ લોકો જયારે ભાજપ વાળાએ લોભ લાલચ ટૂંકમાં લાલચ એવી આપવામાં આવી અને ડરાવવામાં બી આવ્યા ખાસ કરીને, પણ આ જે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે એ લોકો સાથે નિષ્ઠાથી વરેલા છે, પાર્ટી સાથે બી વરેલા છે, એટલે એક બી ઉમેદવાર લોભ લાલચમાં આવ્યા નથી, કોઈથી ડર્યા બી નથી। એ લોકોએ ડરાવવાની ખૂબ કોશિશ કરી પણ લોકો ડર્યા નથી અને એ લોકો આ પૈસાથી ખરીદીને લોકોને લૂંટીને
પૈસા જે ભેગા કરલા તેનાથી ઉમેદવારોને ખરીદવાની કોશિશ કરી અને આખા ગુજરાતમાં લોકશાહી ખતમ કરવાનું એ લોકો કાવતરું કર્યું, પણ તેમાં ખેરગામ અને વાંસદામાં એ લોકો સફળ થયા નથી. સુભાષભાઈ, આપણા જે ગામમાં છે એવા કયા પ્રશ્નો પાયાની સુવિધામાં, આખા તાલુકાની જ વાત કરીએ કારણ કે તમે તાલુકા પંચાયતના એક સભ્ય પણ હતા, આખા તાલુકામાં એવા કઈ પાયાની સુવિધાઓ આજ સુધી હજુ પણ લોકો એ સુવિધાઓથી વંચિત છે અને ઘણી બધી એવી સમસ્યાઓ પણ હશે કે જે સમસ્યાઓને લઈને તેઓમાં હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે? તેવામાં ખાસ તો આવે આવાસ. ખેરગામ તાલુકાના 3 ગામ તો એવા છે મોટા ગામો કે જેમાં આજે લગભગ 15 વર્ષથી આવાસનો લાભ નથી મળ્યો. 15 વર્ષ થઈ ગયા. લોકો આજે એટલી મોંઘવારીમાં ઘર બનાવવા ઈચ્છે છે કે સરકારી સહાય મળશે તેની રાહ જોવામાં નથી ઘર બનાવી શકતા અને ઝૂંપડામાં રહેવું પડે છે. વારંવાર અમે કલેક્ટરથી માંડીને દરેક જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ ઉકેલ એટલે આખા તાલુકામાં કયા કયા ગામ છે કે ત્યાં હજુ આવાસથી લોકો વંચિત છે? પાટી ગામ છે ખેરગામ, અને આ અમારું પોતાનું નાધઈ ગામ, પેલાડ બેરવી, અને ખેરગામના દરેક ગામમાં આવાસનો પ્રશ્ન છે. પણ આ જે 3 ગામ કીધા એમાં તો હજુ 15 વર્ષથી એક બી આવાસનો લાભ મળ્યો નથી. પીએમ આવાસનો એ પીએમ આવાસનો લાભ નથી મળ્યો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? મુખ્ય કારણ એ લોકોની દાનત. આજે જે સરકારી સોફ્ટવેરમાં આવે એનું રજીસ્ટ્રેશન નથી થતું, એ કારણ બતાવે છે. પણ એક આ ટેકનિકલી પ્રોબ્લેમ છે, એ આરામથી 1 દિવસમાં કે 10 મિનિટમાં સોલ્વ થઈ જાય છે. પણ આજે 15 વર્ષે બી આ એક નાનકડી સમસ્યાનું સોલ્વ એ લોકો કરી નથી શક્યા. એનો મતલબ એ સીધો થાય કે ગરીબ લોકોને લાભ આપવા નથી માંગતા, તો જ આ કરતા નથી. બાકી એક સોફ્ટવેરમાં સોલ્યુશન કરવાનું હોય, એક 10 મિનિટનું કામ હોય, પણ એ લોકો આનું સોલ્યુશન લાવી શક્યા નથી. હવે બીજું આ જે નળ સે જલની યોજનાની વાત કરીએ છે, આ ગામમાં નળ છે, પાણી આવે છે? નળ છે, ખાલી નળ છે અને મોટી મોટી પાઇપલાઇનો છે. આ ખાલી ઉદ્યોગપતિઓ અને ભાજપના જે કોન્ટ્રાક્ટરો અને હોદ્દેદારો એ લોકોને કમાણી માટેનું આ સાધન છે. આ નળ સે જળ આ સફળ થવાની નથી. મોટી મોટી લાઈનો છે, ખાલી લાઈનો લાખી છે, આમાં પાણી આવવાનું નથી. લોકોને લલચાવશે અને જ્યાં કદાચ આવશે તો એ વેચાતું પાણી આપવાના છે. દરેક ગામમાં પાણીની સુવિધા છે જ, દરેક ગામમાં પાણી છે. એ લોકોને વ્યવસ્થિત બોર કે ટાંકી આપે તો દરેકનું સોલ્યુશન થાય એવું છે. પણ એ લોકો સેન્ટ્રલાઇઝ કરીને મોટી મોટી પાઇપલાઇનનો ઉદ્યોગપતિને લાભ આપવા માટે આ યોજના બનાવેલી છે. ગરીબ લોકોને આનાથી લાભ મળવાનો નથી. સલીમભાઈ, તમારી સરકાર આવશે તો શું કરશો? અમે દરેક નાનામાં નાના ગામના લોકો છે એ લોકોને માટે સુવિધા, આરોગ્ય છે, શિક્ષણ છે, રોડ રસ્તા છે, પાણી છે, દરેકને સારામાં સારી સુવિધા મળે એવી અમે કોશિશ. કારણ કે આ પ્રશ્ન મારે એ માટે પૂછવો પડે કે તમારી સરકાર આવશે તો શું કરશો? જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એ આવનાર વિધાનસભાની 2027નું સેમીફાઇનલ એને ગણવામાં આવે છે. કારણ કે અહીંયાથી જ ખબર પડશે કે હવે ભાજપનો અસ્ત થશે કે શું થશે, તો આવનાર સમયમાં ખબર પડશે. એ માટે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો. અત્યારે માહોલ કેવો છે કોંગ્રેસને લઈને માહોલ? કારણ જે ખેરગામ તાલુકામાં અલગ માહોલ છે, ગણદેવી તાલુકામાં અલગ છે, જલાલપુર છે, નવસારી તાલુકામાં અલગ માહોલ જોવા મળે. માહોલ બધે એક જ છે, લોકોમાં ખૂબ રોષ છે. તમે સામાન્ય માણસ સાથે આરામથી બેસીને પૂછી શકો. લોકોમાં મોંઘવારીથી એટલા પીડાયેલા છે કે એ લોકો હવે કામ પર જાય તો ત્યાં અમને પૂરી રોજગારી નથી મળતી. આજ હાલમાં વલસાડ જિલ્લામાં જે ડેમોસા કંપની છે, અહીંથી આ ખેરગામ વિસ્તારના લગભગ 150-200 રોજગારી માટે જતા હશે. આજે લગભગ 6-7 મહિના થઈ ગયા, ત્યાં હજુ એ લોકોને ન્યાય નથી મળ્યો. વારંવાર રજૂઆત કરી છતાં ન્યાય નથી મળ્યો. આજે 150-200 લોકો આજે રોજગારી વિના અને ઘર પરિવાર ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આપણા નરેન્દ્ર મોદી જયારે ઇજ્જત ઘરની વાત કરતા હોય, ઇજ્જત ઘર એટલે શૌચાલય, શૌચાલયને લઈને કેવા લાભો આપવામાં આવે છે ગામડે, તમારા ગામની કક્ષાએ? શૌચાલયના લાભો ખેરગામમાં જોવા જાય ને તો નરેગા થ્રુ આપેલા એ લોકો એ કોન્ટ્રાક્ટરોને લાભ માટે આપેલા છે. એક લાત મારે ને તો દિવાલ તૂટી જાય એવા શૌચાલયો બનાવેલા છે અને ઉપયોગમાં નથી આજની તારીખે. હલકી કક્ષાનું, હલકી ગુણવત્તાની મટીરિયલ વાપરીને ફક્ત કાગળ પર બતાવી દીધું છે, એનો ઉપયોગ નથી થતો. ભાજપના દરેક હોદ્દેદારો કોન્ટ્રાક્ટરો છે, અને એ લોકો કોન્ટ્રાક્ટર લઈ ભાજપમાં વિકાસના કાર્યો એટલે કોન્ટ્રાક્ટરો અને હોદ્દેદારો માટે. તમે તો બહુ જોરશોરથી ખેરગામ તાલુકામાં ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચાર ને લઈને તાલુકા પંચાયતે મોરચો માંડો છો.
એવા તો ખેરગામમાં કયા કયા એવા ભ્રષ્ટાચારો જે મોટા મોટા ભ્રષ્ટાચારો થયા છે કે તમારે વારા ઘડીએ અનશન પર ઉતરવું પડે અને ટીડીઓને ફરિયાદ કરવી પડે, ટીડીઓ કદાચ તમારું ના સાંભળતા હોય તો તમારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધી પણ ફરિયાદ કરવી પડે? ત્યારે મેં રજૂઆત કરી જ હતી, આજની તારીખે રજૂઆત કરું છું કે ભાજપનો એક હોદ્દેદાર આવે અને મને એક કામ બતાવે કે જેમાં ભ્રષ્ટાચાર નથી થયો હોય. દરેક કામમાં ભ્રષ્ટાચાર છે, ફૂલ ભ્રષ્ટાચાર થયો છે. 10% ટૂંકમાં 90,000 નું કામ કર્યું હોય અને 4 લાખ રૂપિયા પાસ કર્યા, એવા એવા એ લોકોના ભ્રષ્ટાચારો છે. અહીંયા જે ચેક ડેમ બન્યા છે, પ્રોટેક્શન વોલ બન્યા છે, પહેલા વરસાદે જ ધોવાઈ ગયા છે. 5-5 લાખના એવા એ લોકો કામ કર્યા છે કે ટોટલી 1-2 મહિનામાં જ ધોવાઈ ગયા છે. એવા જ રોડ રસ્તામાં કે દરેક કાર્યમાં એ લોકોના ભ્રષ્ટાચાર થયા છે. આજની તારીખે તમે કહેવું ત્યાં હું બતાવી શકું છું. બીજું, આજે ખેરગામ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. ખેરગામ ભેજ ગામના આદિવાસીઓ છે, એમના ચૂંટણી અદાવતમાં રોડ રસ્તા ખોદી નાખેલા. એ કયા ગામના? ભેજ ગામમાં, ભેજ ગામમાં. બહેજ ગામમાં. એટલે ચૂંટણીની અદાવત રાખીને રોડ રસ્તા ખોદી નાખ્યા. કેટલા વર્ષ થઈ ગયા? આજે 4 વર્ષ થઈ ગયા. પાછા બનાવ્યા છે? ના, પાછા નથી બનાવ્યા. ઉપરાંત જેમણે ખોદી નાખ્યા એમના પર બી કોઈ કાર્યવાહી થઈ નથી. સામાજિક ન્યાયની દ્રષ્ટિએ ખેરગામમાં ખૂબ અન્યાય થયો છે. હા, એ તો આપણે આ તો ભારતીય બંધારણનું તો અહીંયા ધજિયા ઉડાવવામાં આવી રહ્યું એવું લાગે છે. સાચી વાત છે તમારી. લોકશાહીનું અને બંધારણનું હનન કર્યું છે એ લોકો છે અને ખૂબ લોકોને અન્યાય કર્યો છે એ લોકો. હવે ખેરગામની લોકો જાગી ગયા છે. આ ચૂંટણીમાં એ લોકોને રસ્તો બતાવી દેશે. સુભાષભાઈ, તાલુકા પંચાયતની 16 બેઠકો છે, કેટલી બેઠક પર તમે કબજે કરશો? આ વખતે ઓછામાં ઓછી 13 થી 14 બેઠકો કોંગ્રેસ બહુમતીથી જીતશે. એટલે તાલુકો જીતવા જઈ રહ્યા છો? આરામથી જીતી જાય. આરામથી જીતો, કોન્ફિડન્સ? જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતે છે, કારણ કે લગભગ ગત વર્ષે 5 બેઠકો હતી તમારી. હા, 5 બેઠક હતી અને થોડી બેઠકો ખાલી 50-50 મતના અંતરથી અમે હારેલા હતા. અચ્છા. આ વખત 13 થી 14 બેઠકો કોંગ્રેસ બહુમતીથી જીતશે એવું તમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે. લોકોમાં ખૂબ રોષ છે. લોકો જાગી ગયા છે. વારંવાર ભાજપ સરકાર એ લોકોને અંધારામાં રાખીને ખૂબ લૂંટ ચલાવી. બધા હોદ્દેદાર, મોટે ભાગના હોદ્દેદારો કોન્ટ્રાક્ટર બનીને ખેરગામ તાલુકાને લૂંટવાનું કામ કર્યું છે અને અમે ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છતાં બી મૌન રહ્યા. એક બી હોદ્દેદારો કે તાલુકા પંચાયત સભ્ય આ જે ભ્રષ્ટાચાર થયા તેના સામે મોઢું ખોલ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ભ્રષ્ટાચાર બાબતે 0 ટોલરન્સની નીતિ. આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કહે છે કે ભ્રષ્ટાચાર તો સાખી લેવાશે નહીં. છતાં પણ અહીંયાના તાલુકા પંચાયતના સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સભ્યો કોઈ પણ ભ્રષ્ટાચાર બાબતે ના બોલે એટલે તો બહુ વ્યાજબી ના કહેવાય. સાચી વાત છે. બરાબર છે. હવે એ લોકોને વિશ્વાસ રાખીને તાલુકા પંચાયતમાં મોકલાવેલા, પણ છતાં બી એક બી સભ્યએ મોઢું ખોલ્યું નથી. એ જ રીતે ખેરગામ તાલુકા માટી ખનન છે, સરકારી મિલકતના ઝાડોનું જે કાપણી કાઢી રહ્યા છે તેને સામે બી એક બી સભ્ય કે હોદ્દેદારો મોઢું ખોલ્યું નથી કે તેને ન્યાય અપાવવાની કોશિશ કરી નથી. લોકો આ વખત જાગી ગયા છે. એટલે આ બધા સળગતા મુદ્દાઓ છે અત્યારે આવી રહેશે ને અહીંયાના ગામના લોકો પણ આ મુદ્દાને લઈને જ વોટિંગ કરશે. આમ આદમી પાર્ટી પણ ઉભા રહ્યા છે. આમ આદમી પાર્ટીને કઈ રીતે જોવો છો? આમ આદમી પાર્ટી ભાજપે ઉભી કરેલ પાર્ટી છે. અચ્છા, એટલે કોંગ્રેસના વોટ કપાઈને ભાજપને સીધો ફાયદો થાય એવું લાગે તમને? તેવું જ લાગે છે. સાચી વાત છે. એ લોકોના માથેની સંગઠન નથી, પ્રચારમાં બી નીકળતા નથી, લોકોના મત તોડવા માટે રાખેલા છે, ભાજપને જીતાડવા. પણ એમાં બી એ લોકો કોઈ સફળ થવાના નથી. આપ બી સફળ થવાની નથી અને ભાજપ બી સફળ થવાની નથી. ઓકે, તો આ હતા સુભાષભાઈ ને જ્યોતિબેન છે. તેઓએ કીધું કે આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓ અત્યારે આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની બેઠક પર હાવી રહેવાના છે. ઘણા બધા ખેરગામ તાલુકામાં પ્રશ્નો છે, પાયાની સુવિધાઓ પણ નથી પહોંચી અને ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખીને જે રોડ રસ્તાઓ પણ તોડી નાખવામાં આવ્યા. હજુ 4 વર્ષ વીતી ગયા છતાં પણ તે રસ્તાઓ પણ બનાવવામાં નથી આવ્યા. એવા અસંખ્ય મુદ્દાઓ છે. એ સળગતા પ્રશ્નોને ધ્યાને લઈ અને ખેરગામની પ્રજા છે, ગામના જે લોકો છે અને ખેરગામનો સમગ્ર તાલુકાના જે લોકો છે એ આ બધા મુદ્દાઓ છે, મુદ્દાઓને ધ્યાને રાખીને જ વોટ કરશે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.